નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે ફરી એક વખત આપ સૌ આદરણીય પેન્શનર ભાઈઓ બહેનો અને નિવૃત્ત કર્મચારીઓ માટે લઈને આવ્યો છું એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉત્સાહ વધારનારી માહિતી। તો મિત્રો, જો તમે ખુદ નિવૃત્ત છો અથવા તો તમારા પરિવારમાં કોઈ પેન્શનર કે સરકારી કર્મચારી છે તો આ વિડીયો ખાસ કરીને અંત સુધી ધ્યાનપૂર્વક જોઈ લેજો। આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ ડીએ એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારા અંગેના ઘણા મોટા સમાચારની। અને સાથે સાથે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા દરેક અગત્યના સમાચાર સૌથી પહેલાં તમને મળતા રહે। તો મિત્રો, ફેબ્રુઆરી મહિનો અડધો વીતી ગયો છે અને માર્ચ મહિનો બહુ જ નજીક આવી ગયો છે। આ સમયે દેશભરના સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો ડીએ એટલે કે ડીએનએસ અલાઉન્સના વધારા અંગે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અને સારા સમાચાર એ છે કે હવે ડીએ વધારા અંગે એક ઘણી મોટી અપડેટ સામે આવી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ખૂબ જ નજીકના ભવિષ્યમાં હોળી પહેલાં એટલે કે 4 માર્ચ 2026 પહેલાં કેન્દ્ર સરકાર ડીએમાં વધારાની સત્તાવાર જાહેરાત કરી શકે છે। આ જાહેરાત ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ અથવા તો માર્ચની પ્રથમ કેટલીક તારીખ સુધીમાં આવી શકે છે। આજ સાથે પેન્શનરોને મળતી ડીએનએસ રિલીફ એટલે કે ડીઆરમાં પણ વધારો થઈ શકે છે। ટૂંકમાં આ એક ઘણો ઉત્સાહ વધારનારો સમાચાર છે। હવે મિત્રો, ઘણા મિત્રોના મનમાં પ્રશ્ન હશે કે ડીએનો વધારો આખરે નક્કી કેવી રીતે થાય છે, તો ચાલો આ વખતે આ વિષય ઉપર સ્વચ્છ અને સ્પષ્ટ ભાષામાં સમજીએ। તો મિત્રો, ડીએનો વધારો AICPIW ઇન્ડેક્સના આધારે નક્કી થાય છે। AICPIW એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ। આ ઇન્ડેક્સ ભારત સરકારના શ્રમ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ લેબર દ્વારા દર મહિને જાહેર કરવામાં આવે છે। આ ઇન્ડેક્સ એ ભારતના ખાદ્ય ચીજવસ્તુઓ, ઘર ભાડું, કપડાં, ઈંધણ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓ અને સેવા ઉપર ભાવ કેટલા વધ્યા એ દર્શાવતો એક ફુગાવાનો આંકડો છે। કેન્દ્ર સરકાર 12 મહિનાના AICPIW ઇન્ડેક્સની સરેરાશ લઈને વર્ષમાં 2 વખત ડીએનો વધારો જાહેર કરે છે, જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બર। આ 2 સત્ર ઉપર ડીએ વધે છે અને આ ગણતરી ઉપર આધારિત ડિસેમ્બર 2025ના AICPIW ડેટા પ્રમાણે ડીએમાં 2% વધારો ચોક્કસ થઈ શકે છે। એ ગણતરી ખૂબ સ્પષ્ટ રીતે સામે આવી ગઈ છે। ચાલો મિત્રો, હવે ડિસેમ્બર 2025ના AICPIW ડેટા ઉપર ધ્યાન આપીએ। તો ડિસેમ્બર 2025માં AICPIWના 148.2 ઉપર સ્તર ઉપર રહ્યો હતો, એટલે કે 148.2ના સ્તર ઉપર રહ્યો હતો। 12 મહિનાની સરેરાશ 145.54 રહી છે। આ ગણતરીઓ અનુસાર ડીએ આશરે 60.33% નીકળે છે। હાલ કર્મચારીઓ અને પેન્શનરોને 58% ડીએ અથવા તો ડીઆર ચૂકવવામાં આવી રહ્યો છે અને 2%ના વધારા સાથે ડીએ 60% ઉપર પહોંચી શકે છે। મિત્રો, ઉલ્લેખ કરી દઈએ તો ઓક્ટોબર 2025માં જ જૂન 2025ના AICPI ડેટા પર સરકારે 3%નો ડીએ વધારો જાહેર કર્યો હતો, ત્યારે ડીએ 55%થી વધીને 58% થઈ ગયો હતો। અને હવે 2026ની શરૂઆત એટલે કે જાન્યુઆરી 2026થી 2%ના વધારા સાથે ડીએ 60% ઉપર સ્થિર થઈ જવાની પ્રબળ સંભાવના છે। હવે મિત્રો, સૌથી અગત્યની વાત કે આ 2%ના વધારા એટલે કે 2%ના ડીએ વધારાથી પગારમાં કેટલો ફરક પડશે, તો ચાલો ઉદાહરણ સાથે સ્પષ્ટ કરીએ। તો મિત્રો, જેમનો બેઝિક પે દર મહિને 20,000 રૂપિયા છે તેમના પગારમાં 400 રૂપિયાનો વધારો થશે। જેમનો બેઝિક પે 30,000 રૂપિયા છે તેઓ 600 રૂપિયા વધારે મળવાની ધારણા રાખી શકે છે। અને જેમ જેમ બેઝિક પે વધતો જાય ત્યારે ડીએની રકમ પણ ક્રમશઃ વધે છે। ઉદાહરણ તરીકે 1 લાખ રૂપિયા બેઝિક પેવાળા કર્મચારીના પગારમાં 2,000 રૂપિયા સુધીનો માસિક વધારો થઈ શકે છે। આ ઉપરાંત ડીએ એરિયર્સની રકમ પણ ખૂબ અગત્યની છે। જો ડીએનો અમલ જાન્યુઆરી 2026થી થાય અને જાહેરાત ફેબ્રુઆરી માર્ચ 2026માં આવે તો એરિયર્સ ઓછામાં ઓછો 2 મહિનાનો ખાતામાં જમા થઈ શકે છે। આ એક ઘણી ઉત્સાહ વધારવાની બાબત છે। મિત્રો, ખાસ ઉલ્લેખ કરી દઈએ
જ્યારે ડીએ વધે ત્યારે પેન્શનર્સને મળતી ડીઆરએસ રિલીફ એટલે કે ડીઆર પણ એ જ ટકામાં વધે છે. ડીએ અને ડીઆર બંને 7મા પગાર પંચના બેઝિક પે અથવા તો બેઝિક પેન્શન ઉપર આધારિત ગણવામાં આવે છે. મિત્રો, 8th પે કમિશન એટલે કે 8મા પગાર પંચની ભલામણ હજી પ્રક્રિયામાં છે. 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે, પરંતુ 8મું પગાર પંચની ભલામણ અને અમલ ન થાય ત્યાં સુધી 7મા પગાર પંચના આધારે ડીએ અથવા ડીઆરની ગણતરી ચાલુ રહેશે. આ ઘણી સ્પષ્ટ અને ઉત્સાહ વધારનારી સ્થિતિ છે. એટલે ભાઈઓ અને બહેનો, ઘરે બેઠા 2% ડીએ અથવા ડીઆરના વધારાનો ચોક્કસ ફાયદો મળવાનો છે. આ ઘણી મોટી ઘટના છે. ચાલો મિત્રો, ટાઈમલાઈન ઉપર ધ્યાન આપીએ તો ડિસેમ્બર 2025નો એઆઈસીપીઆઈ ડેટા જાહેર થઈ ગયો છે. ગણતરી સ્પષ્ટ છે કે ડીએ 60% ઉપર જઈ શકે છે. આ જ આધારે કેન્દ્ર સરકાર કેબિનેટ મિટિંગમાં ડીએ વધારાનો પ્રસ્તાવ મૂકશે અને કેબિનેટ એપ્રુવલ મળ્યા બાદ ડીએ-ડીઆર હાઇક ઓર્ડર સત્તાવાર રીતે જાહેર થઈ જશે. ઉપલબ્ધ સૂચનાઓ પ્રમાણે 4 માર્ચ 2026ના રોજ હોળી છે, ત્યારે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ અથવા તો 1 અથવા તો 2 માર્ચ સુધીમાં ડીએ અથવા ડીઆર હાઇકની જાહેરાત આવી શકે છે. એરરની ગણતરી જાન્યુઆરી 2026થી ચાલુ ગણવામાં આવશે. મિત્રો, ટૂંકમાં આજના વિડીયોની ખાસ વાત કરીએ તો ડિસેમ્બર 2025ના એઆઈસીપીઆઈ ડેટા અનુસાર ડીએ અથવા તો ડીઆરમાં 2%નો વધારો થઈ શકે છે. ડીએ 58%થી 60% ઉપર જઈ શકે છે. જાન્યુઆરી 2026થી એરિયર્સની ગણતરી ચાલુ ગણાશે. ફેબ્રુઆરી માર્ચ 2026 અને એટલે કે ફેબ્રુઆરીથી માર્ચ 2026 એટલે હોળી પહેલાં જાહેરાત આવવાની ફૂલે ફૂલ સંભાવના છે. ડીએ અને ડીઆર બંનેને આ વધારો સરખો મળે છે. 8મા પગાર પંચના અમલ સુધી, 7મા પગાર પંચ એટલે કે 8th પે કમિશનના અમલ સુધી, 7th પે કમિશન એટલે કે 7મા પગાર પંચ ઉપર ડીએ અથવા તો ડીઆર ગણાતો રહેશે. એટલે કે એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી 8મું પગાર પંચ લાગુ નહીં થાય ત્યાં સુધી 7મા પગાર પંચ ઉપર જ ડીએ અથવા ડીઆરની ગણતરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. તો મિત્રો, આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી. પેન્શન ગુજરાત ચેનલ હંમેશા એ જ પ્રયાસ કરે છે કે આપ સૌ પેન્શનર ભાઈઓ બહેનો અને સરકારી કર્મચારી મિત્રોને સૌથી પહેલાં સ્પષ્ટ અને સાચી માહિતી મળતી રહે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને અત્યારે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, આવી જ માહિતી માટે આપણી ચેનલ પેન્શન ગુજરાતને લાઇક પણ કરી દેજો, જેથી તમને ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ માહિતી સાથે. ત્યાં સુધી તમામ પેન્શનર મિત્રોનું સ્વાસ્થ્ય સારું રહે, આનંદિત રહો અને સકારાત્મક રહો. જય હિન્દ, વંદે માતરમ.